વિદ્યાર્થી મિત્રો, હવે આપણને કોઈ સાંકેતિક નિરૂપણ દાખલા તરીકે આપ્યું હોય, જેમ કે ઝેડ એન સોલિડ ઓબ્લિક ઝેડ એન પ્લસ 2 ઇક્વેસ સોલ્યુશન, બે ઉભા લીટા જે ક્ષાર સેતુનું સૂચન કરે છે, Cu+2 aqueous ઓબ્લિક Cu solid. બે અર્ધકોષોને જોડી અને સંપૂર્ણ કોષની રચના કરેલી છે. આપને ખબર છે કે એનોડ છે એ ડાબી બાજુએ અને કેથોડ છે એ જમણી બાજુએ દર્શાવવામાં આવે. એનોડ આગળ ઓક્સિડેશન પ્રક્રિયા અને કેથોડ આગળ રિડક્શન પ્રક્રિયા થતી હોય તો એનોડ આગળની ઓક્સિડેશન પ્રક્રિયા દર્શાવીએ તો અહીંયા એનોડ આગળ ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે Zn સોલિડ એ બે ઇલેક્ટ્રોન ગુમાવીને Zn+2 આયનમાં પરિવર્તિત થાય છે અને એ જલીય દ્રાવણમાં છે. તો ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કે જે એનોડ ઉપર થાય છે. કેથોડને જમણી બાજુએ દર્શાવવાનો રિવાજ છે તો કેથોડ આગળ પ્રક્રિયા થાય છે ઇલેક્ટ્રોન મેળવવાની. Cu+2 આયન aqueous સોલ્યુશન પ્લસ આમને ગુમાવેલા બે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે અને Cu સોલિડમાં કન્વર્ટ થાય છે. આ પેલી પ્રક્રિયા રિડક્શન અર્ધ પ્રક્રિયા છે. આની કુલ કોષ પ્રક્રિયા છે આપણે લખીએ કોષ પ્રક્રિયા. બે બાજુથી બે ઇલેક્ટ્રોન કેન્સલ થયા. Zn solid plus Cu+2 aqueous solution gives Zn+2 aqueous solution plus Cu solid. હવે કુલ પ્રક્રિયા છે કોષ પ્રક્રિયા, એના અનુસંધાનમાં નંદ સમીકરણ લખીએ ત્યારે બે અર્ધકોષોને આપણે જોડીએ છીએ કે સંપૂર્ણ કોષની રચના થાય છે ત્યારે આપણે એને કોષને સેલ વડે દર્શાવીએ છીએ. એટલે E cell is equal to E0 cell minus RT by NF ln જમણી બાજુના આયનની સાંદ્રતા, જમણી બાજુએ કયો આયન છે Zn+2 આયન, તો Zn+2 આયનની સાંદ્રતા ડિવાઇડ બાય ડાબી બાજુના આયનની સાંદ્રતા, ડાબી બાજુએ કયો આયન છે ગિવ્સ પછી Cu+2 આયન છે તો ડિવાઇડ બાય Cu+2 આયનની સાંદ્રતા. આપણે કુલ પ્રક્રિયાના અનુસંધાનમાં નંદ સમીકરણ છે લખ્યું. હવે અહીંયા જો અથવામાં તમને કીધું એ પ્રમાણે આને આપણે દર્શાવી શકીએ E cell બરાબર E0 cell minus 2.303 RT divided by NF log Zn+2 આયનની સાંદ્રતા divided by Cu+2 આયનની સાંદ્રતા. અથવા આને આપણે લખી શકીએ E cell બરાબર E0 cell minus 0.059, આપણે શું કરીએ છીએ 2.303 RT divided by F છે એની વેલ્યુઝ છે એપ્લાય કરીએ છીએ divided by N log Zn+2 આયનની સાંદ્રતા divided by Cu+2 આયનની સાંદ્રતા. અહીંયા ઇલેક્ટ્રોનનો વિનિમય બેનો છે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા દરમિયાન બે ઇલેક્ટ્રોન ગુમાવાય છે. કેથોડ આગળ રિડક્શન અર્ધ પ્રક્રિયા દરમિયાન બે ઇલેક્ટ્રોન છે મેળવાય છે, સ્વીકારાય છે. એટલા માટે n નું મૂલ્ય છે 2 થશે. તો આમ લખી શકીએ અથવા E cell બરાબર E0 cell minus 0.059 divided by 2 log Zn+2 આયનની સાંદ્રતા divided by
Cu+2 આયનની સાંદ્રતા. તો જુદી જુદી રીતે આપણે નોન સમીકરણ છે દર્શાવ્યા. હવે આ બંનેની સાંદ્રતા છે ને ઉલટાવીએ આપણે. Cu+2 આયનની સાંદ્રતા ડિવાઇડ બાય Zn+2 આયનની સાંદ્રતા કરતા હોય તો આ માઈનસ છે પ્લસ કરીને લખી શકાય. તો અથવા લખવું હોય તો જો આને આમ લખી શકીએ છીએ, અથવા E cell બરાબર E0 cell માઈનસ 0.059 ડિવાઇડ બાય 2 log. જો હું આને ઉલટાવું, Cu+2 આયનની સાંદ્રતા ડિવાઇડ બાય Zn+2 આયનની સાંદ્રતા કરું તો અહીંયા મારે પ્લસ કરવા પડે, તો પણ એ સાચું છે. તો જુદી જુદી રીતે આપણે કુલ કોષ પ્રક્રિયા છે આપી હોય, બે અર્ધ પ્રક્રિયાઓ છે એનું સંયોગીકરણ કરી અને કુલ કોષ પ્રક્રિયા લખી હોય, એ કુલ કોષ પ્રક્રિયાના અનુસંધાનમાં નન સમીકરણ છે સીધું આપણે લખી શકીએ છીએ. બીજી વાત કરું એ, જ્યારે ઇલેક્ટ્રોન વિનિમય સમાન ન હોય, જેમ કે હું નિકલ અને સિલ્વર એ બંને અર્ધકોષને જોડીને સંપૂર્ણ કોષનું નિર્માણ કરું, જેમ કે Ni solid ઓબ્લિક Ni+2 aqueous ક્ષાર સેતુની મદદથી જોડીએ Ag+1 aqueous solution ઓબ્લિક Ag solid. આપણને કોઈ એક સાંકેતિક નિરૂપણ આપેલું છે, એટલે કે બે અર્ધકોષોને જોડી સંપૂર્ણ કોષની રચના છે એ કરી છે. તો એવા સંજોગોમાં એનોડને ડાબી બાજુએ દર્શાવવાનો રિવાજ છે. તો એનોડ આગળ ઓક્સિડેશન પ્રક્રિયા, તો શું થયું? એનોડ આગળ ઓક્સિડેશન પ્રક્રિયા Ni solid gives Ni+2 aqueous +2 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. સાંકેતિક નિરૂપણમાં એનોડને ડાબી બાજુએ દર્શાવીએ છીએ. કેથોડ છે જમણી બાજુએ છે, તો કેથોડ આગળ થતી પ્રક્રિયા Ag+1 aqueous. હવે સમજો અહીં Ag+1 છે પણ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા દરમિયાન બે ઇલેક્ટ્રોન ગુમાવાય છે. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા દરમિયાન ગુમાવતા ઇલેક્ટ્રોન રિડક્શન અર્ધ પ્રક્રિયા દરમિયાન સ્વીકારાઈ જવા જોઈએ. જો એવું ન થાય તો એ રેડોક્સ પ્રક્રિયા નથી. એટલે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા દરમિયાન બે ઇલેક્ટ્રોન ગુમાવાય છે, તો રિડક્શન અર્ધ પ્રક્રિયા દરમિયાન બે ઇલેક્ટ્રોન સ્વીકારાય એ માટે આને 2 સહગુણક વડે ગુણવા પડે. તો 2Ag+1 બે ઇલેક્ટ્રોન છે સ્વીકારીને 2Ag સોલિડ ની અંદર કન્વર્ટ થાય. જો ઇલેક્ટ્રોન વિનિમય સરખો ન હોય તો એ સરખો કરવો પડે. ઘણી વખત ઇલેક્ટ્રોન વિનિમય સમાન હોય, ઘણી વખત એક પ્રક્રિયા દરમિયાન ગુમાવતા ઇલેક્ટ્રોન બીજી અર્ધ પ્રક્રિયા દરમિયાન સહગુણક વડે ગુણીને ઇલેક્ટ્રોન વિનિમય સમાન કરવામાં આવે. ઘણી વખત બંને પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન વિનિમય સમાન ન હોય તો બંને પ્રક્રિયાને યોગ્ય સહગુણક વડે ગુણીને ઇલેક્ટ્રોન વિનિમય છે સમાન કરવો પડે. ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા રિડક્શન અર્ધ પ્રક્રિયા. આ બંને અર્ધ પ્રક્રિયા છે આપણને કુલ કોષ પ્રક્રિયા આપે છે. તો આની કોષ પ્રક્રિયા આપણે લખીએ. બંને બાજુથી બે બે ઇલેક્ટ્રોન કેન્સલ થયા, બે બે ઇલેક્ટ્રોન ગયા, તો Ni solid +2Ag+1 aqueous solution gives Ni2+ અથવા તો Ni+2 aqueous solution +2Ag solid. તો કુલ કોષ પ્રક્રિયા આપણી પાસે છે. એ કુલ કોષ પ્રક્રિયાના અનુસંધાનમાં હવે આપણે નન સમીકરણ લખીએ. તો હું લખીશ E cell બરાબર E0 cell minus RT/NF ln જમણી બાજુના આયનની સાંદ્રતા, જમણી બાજુએ આયન છે Ni+2, તો Ni+2 આયનની સાંદ્રતા ડિવાઇડ બાય ડાબી બાજુના આયનની સાંદ્રતા. ડાબી બાજુએ આયન કયો છે Ag+1, પણ એની આગળ સહગુણક 2 છે,
તો સાંદ્રતાનો એક ઘાતાંક બને, આ વાત ભૂલાય નહીં. તો Ag+1 આયનની સાંદ્રતા રેસ ટુ 2. સમજો, આયનની સાંદ્રતા તમે દર્શાવો ત્યારે એનો સહગુણક હોય તો એ જે તે સ્પીસીઝની સાંદ્રતા છે એનો ઘાતાંક છે એ બને. સ્પીસીઝ એટલે ઘટક. અહીં આપણી પાસે Ag+1 આયન ઘટક તરીકે છે તો એનો સહગુણક છે 2 છે, તો એ સાંદ્રતાનો ઘાતાંક છે એ બની જશે. તો આ સમીકરણને હમણાં તમને જુદી જુદી રીતે શીખવું હતું એ અનુસાર આપણે લખી શકીએ, અથવા તો આમ લખીએ E સેલ બરાબર E0 સેલ માઈનસ 2.303 RT divided by NF log Ni+2 આયનની સાંદ્રતા divided by Ag+1 આયનની સાંદ્રતા રેસ ટુ 2. ઓકે, અથવા 2.303 RT by F નું મૂલ્ય છે મૂકી દઈએ તો આ સમીકરણને આપણે આ ફોર્મ લખી શકીએ. નંદ સમીકરણ E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.059 divided by N log Ni+2 આયનની સાંદ્રતા divided by Ag+1 આયનની સાંદ્રતા રેસ ટુ 2. હજુ અથવામાં લખીએ તો n નું મૂલ્ય મૂકી શકીએ. ઇલેક્ટ્રોનનો વિનિમય 2 નો છે તો અથવા શું લખી શકાય? હજુ 2 મૂકીને આ સમીકરણને લખી શકીએ. E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.059 divided by 2 log Ni+2 આયનની સાંદ્રતા divided by Ag+1 આયનની સાંદ્રતા રેસ ટુ 2. અને ઉલટાવીએ તો આને પ્લસ કરીને આપણે સમીકરણ લખી શકીએ. તો 3 બાબતો. હવે જો મેં જેવી રીતના કુલ કોષ પ્રક્રિયા માટે સાંકેતિક નિરૂપણના અનુસંધાનમાં નંદ સમીકરણ લખ્યું છે, અર્ધ ઓક્સિડેશન અર્ધ કે રિડક્શન અર્ધ પ્રક્રિયા આપી હોય તો એના સંદર્ભમાં ફક્ત ને ફક્ત તમને સાંકેતિક નિરૂપણ આપે તો એ સાંકેતિક નિરૂપણની મદદથી તમે રિડક્શન અર્ધ પ્રક્રિયા કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખી અને પછી નંદ સમીકરણ છે લખી શકો છો. બરાબર? હવે જુઓ, એક સામાન્ય પ્રક્રિયાનો વિચાર કરીએ. સામાન્ય પ્રક્રિયા A plus BB gives CC plus DD. n ઇલેક્ટ્રોનનો વિનિમય છે એ ત્યાં શક્ય છે, બને છે. તો A plus BB gives n ઇલેક્ટ્રોનના વિનિમય દ્વારા નિપજ છે CC plus DD આપણને મળે છે. A અને B પ્રક્રિયકો છે. A અને B એટલે કે સ્મોલ a અને સ્મોલ b એ ના તત્વ યુગ્મિતિ ગુણાંકો છે એટલે કે સહગુણકો છે. જ્યારે C અને D નિપજ છે, જ્યારે C અને D છે એના તત્વ યુગ્મિતિ ગુણાંકો છે. આ સામાન્ય પ્રક્રિયા માટે આપણે નંદ સમીકરણ લખવું હોય તો લખી શકીએ E સેલ બરાબર E0 સેલ માઈનસ RT by NF ln Q. Q છે કોસન્ટ નું સૂચન કરે છે, મતલબ પ્રક્રિયા ભાગફળ છે એનું સૂચન કરે છે. અથવા તો એને લખી શકીએ આપણે E સેલ બરાબર E0 સેલ માઈનસ RT by NF ln નિપજની C ની સાંદ્રતા રેસ ટુ C, નિપજ D ની સાંદ્રતા રેસ ટુ D ડિવાઇડ બાય પ્રક્રિયક A ની સાંદ્રતા રેસ ટુ A, પ્રક્રિયક B ની સાંદ્રતા રેસ ટુ B. જેવી રીતે આપણે આગળ અભ્યાસ કરો એ મુજબ લોગના સ્વરૂપમાં ને કન્વર્ટ કરીએ તો આગળ 2.303 વડે ગુણી શકીએ. તો અથવા
આમને આપણે આવી રીતે પણ લખી શકીએ છીએ E સેલ બરાબર E0 સેલ માઈનસ 2.303 RT divided by NF log Q અથવા તો નિપજ C ની સાંદ્રતા રેસ ટુ C નિપજ D ની સાંદ્રતા રેસ ટુ D divided by A ની સાંદ્રતા રેસ ટુ A B ની સાંદ્રતા રેસ ટુ B. આનું મૂલ્ય પણ મૂકી શકીએ 2.303 RT divided by F 0.059 એ મૂકીને પણ તમે સમીકરણ છે નલ સમીકરણ એ લખી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નલ સમીકરણ છે ને એની તારવણી કરવી છે. યોગ્ય ઉદાહરણ દ્વારા નલ સમીકરણ છે તારવો. તો નલ સમીકરણની તારવણી કરવી છે, આપણે તારવવું છે. ધારો કે આપણે જે અભ્યાસ કરીએ છીએ એ અનુસાર જ બે અર્ધકોષોને જોડી અને સંપૂર્ણ કોષની રચના આપણે કરવી છે. એના સાંકેતિક નિરૂપણની ચર્ચા કરીએ તો દાખલા તરીકે આપણી પાસે Zn / Zn+2 aqueous solution ક્ષાર સેતુ Cu+2 aqueous solution / Cu. બે અર્ધકોષોને આપણે ક્ષાર સેતુની મદદથી જોડેલા છે. હમણાં તમને કહ્યું એ પ્રમાણે એનોડ કેથોડની પ્રક્રિયાઓ છે આપણે લખીએ તો એનોડ આગળ ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય તો એનોડ આગળ ઓક્સિડેશન પ્રક્રિયા થાય. Zn solid gives Zn+2 aqueous plus 2 electron. કેથોડ આગળ જમણી બાજુ છે કેથોડ છે, કેથોડ આગળ રિડક્શન પ્રક્રિયા થાય Cu+2 aqueous solution plus 2 electron gives Cu solid. તો આ પ્રક્રિયા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા હતી. આ પ્રક્રિયા છે રિડક્શન અર્ધ પ્રક્રિયા છે. હવે જમણી બાજુએ થતી પ્રક્રિયા અને ડાબી બાજુએ થતી પ્રક્રિયા, આ બંને પ્રક્રિયાઓ છે અર્ધ પ્રક્રિયાઓ આપણે સાંકેતિક નિરૂપણના આધારે લખી. પણ આપણે જ્યારે નલ સમીકરણની તારવણી કરીએ ત્યારે બંને પ્રક્રિયાઓ કાં તો ઓક્સિડેશનના ફોર્મમાં અથવા તો બંને પ્રક્રિયાઓ છે રિડક્શનના ફોર્મમાં આપણે લખવી પડે. તો અહીંયા આ બંને પ્રક્રિયાઓ છે એને હું રિડક્શનના ફોર્મમાં અને ઓક્સિડેશનના ફોર્મમાં કાં તો ઓક્સિડેશનના ફોર્મમાં જ બંને અથવા તો બંને રિડક્શનના ફોર્મમાં છે એ દર્શાવવી પડે. તો પેલી પ્રક્રિયા છે એને હું રિડક્શનના ફોર્મમાં લખું તો Zn+2 aqueous solution plus 2 electron gives Zn solid. બીજી પ્રક્રિયા છે ને આપણે લખીએ તો Cu+2 aqueous solution plus 2 electron gives Cu solid. બંને પ્રક્રિયાઓને આપણે રિડક્શનના ફોર્મમાં લખી. આની મદદથી બંને અર્ધ પ્રક્રિયાઓની મદદથી નલ સમીકરણ લખીએ. તો પહેલી પ્રક્રિયાના અનુસંધાનમાં હું નલ સમીકરણ લખું તો શું લખીશ? E સમજો એક E Zn+2 / Zn is equal to E0 Zn+2 / Zn minus RT/NF ln જમણી બાજુના આયનની સાંદ્રતા, જમણી બાજુ કોઈ આયન છે નહીં એટલે 1/n
ડાબી બાજુના આયનની સાંદ્રતા, ડાબી બાજુ Zn+2 આયન છે એટલે Zn+2 આયનની સાંદ્રતા. બીજી અર્ધ પ્રક્રિયાના સંદર્ભમાં નંદ સમીકરણ લખીએ તો ECU+2 ઓબ્લિક Cu is equal to E0 Cu+2 ઓબ્લિક Cu minus RT/NF ln, જમણી બાજુ કોઈ આયન છે નહીં એટલે 1/, મતલબ કોપર સોલિડ ફોર્મમાં છે તો એની સાંદ્રતા આપણે એક એકમ માનીએ છીએ એટલે 1/Cu+2 આયનની સાંદ્રતા. તો બંને અર્ધ પ્રક્રિયાના અનુસંધાનમાં નંદ સમીકરણ છે આપણે લખ્યા. હવે આપણે કોષ પોટેન્શિયલ માટેનું સૂત્ર છે એ જોઈ ગયા હતા. કોષ પોટેન્શિયલ માટેનું સૂત્ર શું હતું? તો કે E cell બરાબર E right minus E left. તો જમણી બાજુએ અને ડાબી બાજુએ, જમણી બાજુએ કયો વિદ્યુત ધ્રુવ છે? કોપરનો. તો આપણે લખશું E cell બરાબર ECU+2 ઓબ્લિક Cu માઇનસ લેફ્ટ, ડાબી બાજુએ ઝીંકનો વિદ્યુત ધ્રુવ છે એનું રિડક્શન ફોર્મ Zn+2 ઓબ્લિક Zn. આ બંને અર્ધકોષોના રિડક્શન પોટેન્શિયલના અનુસંધાનમાં આપણે નંદ સમીકરણ છે લખ્યા હતા. તો 1 અને 2 ની કિંમત છે આપણે આમાં મૂકી દઈએ. જેમ કે ECU+2 ઓબ્લિક Cu એની કિંમત છે આપણી પાસે અને Zn+2 ઓબ્લિક Zn એમની કિંમત આપણી પાસે છે. એની અંદર એપ્લાય કરીએ તો શું થશે? અહીંથી આપણે લખીએ છીએ E cell બરાબર ECU+2 ઓબ્લિક Cu, ECU+2 ઓબ્લિક Cu બરાબર, એના બરાબર શું છે? E0 Cu+2 ઓબ્લિક Cu માઇનસ RT/NF ln 1/Cu+2 આયનની સાંદ્રતા. આમનું મૂલ્ય આપણે મૂક્યું ECU+2 ઓબ્લિક Cu નું માઇનસ આ માઇનસ મોટા કૌંસમાં દર્શાવીએ Zn+2 ઓબ્લિક Zn એનું મૂલ્ય છે અહીંથી આપણે મૂકીએ તો એના બરાબર શું છે? E0 Zn+2 ઓબ્લિક Zn માઇનસ RT/NF ln 1/Zn+2 આયનની સાંદ્રતા. ઓકે, માઇનસ ની નિશાની બધાને લાગુ પાડી દઈએ તો શું લખી શકાય? E cell બરાબર E0 Cu+2 ઓબ્લિક Cu માઇનસ RT/NF ln 1/Cu+2 આયનની સાંદ્રતા માઇનસ E0 Zn+2 ઓબ્લિક Zn માઇનસ માઇનસ પ્લસ RT/NF ln 1/Zn+2 આયનની સાંદ્રતા. બરાબર, આને હું પેલા લખું છું અને આને આપણે પછી લખીએ તો શું થશે? E cell બરાબર E0 Cu+2 ઓબ્લિક Cu, પછી આ સ્ટેપ લખીએ માઇનસ E0
Zn plus 2 oblique Zn plus RT by NF ln 1 अपन Zn plus 2 आयन ની સાંદ્રતા minus RT by NF ln 1 अपन Cu plus 2 आयन ની સાંદ્રતા. ઓકે, હવે અહીંયા તમે જુઓ E0 Cu plus 2 આયન ની સાંદ્રતા E0 Cu plus 2 oblique Cu minus E0 Zn plus 2 oblique Zn બે પ્રમાણિત અર્ધકોષોના રિડક્શન પોટેન્શિયલના તફાવતને પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કહેવાય, જેને આપણે E0 સેલ કહીએ. તો આની જગ્યાએ હું E0 સેલ મૂકી શકું તો શું થાય? E સેલ બરાબર E0 સેલ બરાબર. હવે અહીંથી RT by NF છે કોમન કાઢીએ તો પ્લસ RT by NF કોમન. તો અહીંયા શું વધે છે કૌંસમાં? ln 1 अपन Zn plus 2 આયનની સાંદ્રતા માઇનસ ln 1 अपन Cu plus 2 આયનની સાંદ્રતા. log x minus log y બરાબર log x divided by y બરાબર. તો શું થશે? E સેલ બરાબર E0 સેલ પ્લસ RT by NF ln 1 अपन Zn plus 2 આયનની સાંદ્રતા ln x divided by y એના છેદમાં 1 अपन Cu plus 2 આયનની સાંદ્રતા. છેદનો છેદ અંશમાં જશે તો શું થશે? E સેલ બરાબર E0 સેલ પ્લસ RT by NF ln Cu plus 2 આયનની સાંદ્રતા divided by Zn plus 2 આયનની સાંદ્રતા. આને જો ઉલટાવી નાખીએ તો નિશાની ચેન્જ થાય એટલે માઈનસ થઈ જશે. તો આને આમ પણ લખી શકાય E સેલ બરાબર E0 સેલ માઇનસ RT by NF ln Zn plus 2 આયનની સાંદ્રતા divided by Cu plus 2 આયનની સાંદ્રતા. આ સમીકરણ જે છે એ કાપીએ તો સમીકરણ 1 છે નંદ સમીકરણ છે બરાબર. E સેલ બરાબર E0 સેલ minus RT by NF ln Zn plus 2 આયનની સાંદ્રતા divided by Cu plus 2 આયનની સાંદ્રતા. અહીં આપણે RT by 2.303 વડે ગુણી નાખીએ તો આ લોગમાં ફરી જાય. ફરીથી 2.303 RT by F નું મૂલ્ય મૂકીએ તો નંદ સમીકરણ શું આવે? E સેલ બરાબર E0 સેલ minus 0.059 divided by n log Zn plus 2 આયનની સાંદ્રતા divided by Cu plus 2 આયનની સાંદ્રતા. તો એવી રીતે પણ આપણે લખી શકીએ. અહીંયા પણ ઇલેક્ટ્રોનનો વિનિમય બેનો છે તો આમ પણ લખી શકાય E સેલ બરાબર E0 સેલ minus RT by 2F અથવા તો 0.059 divided by 2 log Zn plus 2 આયનની સાંદ્રતા divided by Cu plus 2 આયનની સાંદ્રતા. તો નંદ સમીકરણ છે એની તારવણી યોગ્ય ઉદાહરણ દ્વારા કે તો કોઈ પણ ઉદાહરણ દ્વારા તમે એની તારવણી છે એ કરી શકો છો. એ સાંદ્રતા બદલાય સામાન્ય રીતે, બાકી કોઈ ફરક પડે નહીં અન્ય ઉદાહરણ આપે તો પણ. કોયડો 3.1 છે. એક કોષ કે જેમાં નીચેની પ્રક્રિયા થાય છે. Mg solid plus 2 Ag plus 1 જેની સાંદ્રતા 0.0001 મોલર છે gives Mg2 plus જેની સાંદ્રતા 0.130 મોલર છે plus 2 Ag solid. આ એક આપણને કોષમાં થતી પ્રક્રિયા છે આપણને આપી છે. એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ 3.17 વોલ્ટ હોય તો કોષ પોટેન્શિયલ E સેલ છે આપણે ગણવાનો છે. હવે જુઓ
આપણે આપેલી પ્રક્રિયાના અનુસંધાનમાં નંદ સમીકરણ લખતા હતા. તો નંદ સમીકરણ લખીએ છીએ, મેં તમને શીખવું છે મુજબ E સેલ બરાબર E0 સેલ માઈનસ 0.059 ડિવાઇડ બાય n log ઓફ જમણી બાજુના આયનની સાંદ્રતા, જમણી બાજુ Mg+2 આયન છે, Mg+2 આયનની સાંદ્રતા ડિવાઇડ બાય ડાબી બાજુના આયનની સાંદ્રતા, ડાબી બાજુએ Ag+1 આયન છે, Ag+1 આયનની સાંદ્રતા, પણ એનો સહગુણક 2 છે એટલે સાંદ્રતા ⁻2 થઈ જશે. હવે જુઓ E સેલ છે આપણે જોઈએ છે, E0 સેલ આપેલો છે, તો E સેલ બરાબર E0 સેલ નું મૂલ્ય 3.17 છે, આપણે મૂકી દઈએ 3.17 માઈનસ 0.059. ઇલેક્ટ્રોનનો વિનિમય છે એ 2 નો છે. Mg 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Mg+2 આયનમાં પરિવર્તિત થાય છે, 2Ag+1 2 ઇલેક્ટ્રોન મેળવીને 2Ag સોલિડ ની અંદર રૂપાંતરિત થાય છે. તો 0.059 ડિવાઇડ બાય 2 log Mg+2 આયનની સાંદ્રતા અહીંયા 0.130 એના છેદમાં Ag+1 આયનની સાંદ્રતા 0.0001 અને એનો સ્ક્વેર છે. હવે આપણે 0.059 ભાગ્યા 2 કરી અને આમનો ભાગાકાર કરી અને log જોઈ અમને આમનું સાદું રૂપ છે એ આપણે આપીશું તો 0.21 વોલ્ટ છે થશે. એટલે 3.17 માઈનસ 0.21 બંનેની બાદબાકી કરો તો 2.96 વોલ્ટ છે થશે, 2.96 વોલ્ટ. તો કોસ પોટેન્શિયલ નું મૂલ્ય 2.96 વોલ્ટ છે અહીંયા થશે.